હલો, કેમ હા. છો ભાઈ? ઓ કેવું છે ભાઈ? બહુ દિવસે યાદ કર્યો. શું છે? અરે ભાઈ, હવે એક કામ હતું એટલે મેં કહ્યું લાવો તમારી સલાહ લઉં. હા બોલો ને. આપણે આ ઇલેક્શન કાર્ડ કે આધાર કાર્ડ છે તે મારું ગુજરાતનું છે ભાઈ. હમ. હવે માની લો કે મારે એમપી છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્રનું બનાવવું હોય તો હમ. કોઈ બનાવી આપે ખરા? ના યાર, એવું તો કોઈ ધ્યાનમાં નથી. કેમ, શું જરૂર શું પડી? અરે ભાઈ, તમે આજે ન્યૂઝપેપર વાંચ્યું કે નહીં? ગુજરાત સમાચાર, સંદેશ? આજે જો નથી વાંચ્યું હમણાં જો. હા, તો એમાં વાંચો, જુઓ તો ખરા. એવું? એટલે એવું કંઈક કોઈ બનાવતું હોય તો પછી આપણું બી કામ થઈ જાય ભાઈ. અચ્છા અચ્છા, જોઈ લઉં શું છે. કઈ હા, બાબતનો જરા છે? જોઈ. કઈ હા, બાબતનો? કઈ બાબતનો ખ્યાલ છે? કઈ શું? એટલે ભાઈ આ ગિફ્ટ સિટીના ન્યૂઝ છે. અચ્છા, હું જોઈ લઉં, વાંચું. હા, એટલે હવે જો એ કામ થતું હોય તો આપણું બી કામ થઈ જાય ભાઈ. જોઈ લઉં, જોઈ લઉં. હા, કઈ નહીં, વાંચી, જોઈને પછી વાંચીને કઈ એવું ફોન હોય તો કરું. કોઈ માણસ તમારા ધ્યાનમાં હોય ને ભાઈ, ચોક્કસ ચોક્કસ. તો મને ફોન કરીને કહેજો. ઓકે ઓકે. હા, ચાલો. હા, મળી આવો. હા. ઝૂમ બરાબર ઝૂમ. હવે ગિફ્ટ સિટીમાં અન્ય રાજ્યની વ્યક્તિ પરમિટ વિના દારૂ પી શકશે. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટમાં વધારો. ગુજરાત બહારના લોકોને પરમિટની જરૂર નહીં. પરપ્રાંતીય અને વિદેશી નાગરિક પોતાનું માન્ય ફોટો ઓળખપત્ર બતાવીને દારૂ પી શકશે. આ શનિવારે જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ જે વ્યક્તિઓ બહારના છે અને ગુજરાતના રહેવાસી નથી તેઓને દારૂ પીવા માટે પરમિટની જરૂર રહેશે નહીં. આમ અન્ય રાજ્યના લોકો અને વિદેશી નાગરિક પોતાનું માન્ય ફોટો ઓળખપત્ર બતાવીને ગિફ્ટ સિટીમાં દારૂ પી શકશે. આ લોકોને અલગથી પરમિટ લેવાની જરૂર નથી. હવે સમજાયું કે મારો મિત્ર ગુજરાત રાજ્ય સિવાયના અન્ય રાજ્યનું ઓળખપત્ર બનાવવા કેમ માંગે છે. એનું કહેવું છે કે ગુજરાત સિવાયના અન્ય રાજ્યના લોકોને ગુજરાતમાં દારૂ પીવાની છૂટ, અને હું ગુજરાતનો રહીશ અને હું દારૂ પીઉં છું તો દારૂ ન મળે. અને એની વાત સાચી પણ છે. દારૂ જેને પીવો હશે તે પીશે, જેને નથી પીવો તો એ નહીં જ પીએ. નોનવેજમાં પણ એવું જ છે. જે નથી ખાતા તે નથી જ ખાતા, અને જેને ખાવું છે તે ખાય છે. એ જ પ્રમાણે દારૂમાં થવાનું. એક કહેવત છે, તુંડ તુંડ મતિ ભિન્ન, એટલે કે જેટલા માથા એટલા વિચાર. દરેક વ્યક્તિનો અલગ વિચાર, અલગ મત, અલગ અભિપ્રાય હોઈ શકે, અને તે તેની રીતે સાચો પણ હોઈ શકે. પણ આ બાબતમાં તમારો શું અભિપ્રાય છે, તમારો શું મત છે તે જણાવજો.